કહેવામાં આવે છે કે સ્મશાનની નીરવ રાતોમાં જ્યારે પવન પણ ડરીને ધીમે વહે છે ત્યારે એક અદ્ભુત દેવીના પગલાંની આહટ સાંભળાય છે, દેવી મસાણી મેલડી. પરંતુ તેમની એક પ્રાચીન કથા એવી પણ છે જે બહુ ઓછા લોકો જાણે છે. ખૂબ સમય પહેલા, ત્રેતાયુગના અંતમાં, ધરતી પર કરકોટ નામનો એક માયાવી દૈત્ય જન્મ્યો. તે લોકોના મનમાં ભય ભરી તેમની આત્માઓને કેદ કરી લેતો હતો. ગામો ઉજળવા લાગ્યા અને દરેક તરફ શોક છવાઈ ગયો. દેવતાઓ જ્યારે હાર માની ગયા ત્યારે તેમણે આદિશક્તિનું આહ્વાન કર્યું. માતા દુર્ગા પ્રગટ થઈ, પરંતુ તેમણે સમજ્યું કે કરકોટને હરાવવા માટે એવી શક્તિ જોઈએ જે અંધકારને અંદરથી સમજે. ત્યારે તેમણે પોતાની છાયામાંથી એક જ્યોતિ ઉત્પન્ન કરી. એ જ્યોતિમાંથી એક કન્યા પ્રગટ થઈ, કાળી આંખો, તેજસ્વી મુખ અને હાથમાં એક રહસ્યમય કાચની શીશી. એ જ હતી મેલડી માતા. માતા એક ઉગ્ર બકરા પર સવાર થઈ કરકોટના સ્મશાનમાં પહોંચી. દૈત્યે ભ્રમ અને ડરના જાળ ફેલાવ્યા, પરંતુ માતાએ પોતાની શીશી ખોલીને તેના બધા માયાજાળને તેમાં કેદ કરી દીધા. નબળો પડતા જ કરકોટે હુમલો કર્યો, પરંતુ માતાના એક જ પ્રહારથી તેનો અંત થયો. યુદ્ધ પછી માતાએ ઘોષણા કરી કે તે અન્યાય અને કાળા જાદુથી પીડિત સૌની રક્ષા કરશે. તેમણે સ્મશાનને જ પોતાનું નિવાસ બનાવ્યું જેથી કોઈ દુષ્ટ શક્તિ ત્યાં શરણ ન લઈ શકે. કહેવામાં આવે છે કે આજે પણ જે સચ્ચા મનથી મેલડી માતાને યાદ કરે છે, તેને અદૃશ્ય ભયમાંથી મુક્તિ મળે છે. ગુજરાત અને રાજસ્થાનના અનેક ગામોમાં લોકો તેમને કુલદેવી માની પૂજે છે અને તેમની કથાઓ પેઢી દર પેઢી સંભળાય છે. જય મસાણી મેલડી માતા.